પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ। પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાયના પહેલા વચનમાં આપણે એમ વાંચીએ છીએ કે એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું કે હે બાપ, સમય આવ્યો છે, તું તારા દીકરાને મહિમાવાન કર કે દીકરો તને મહિમાવાન કરે। પવિત્ર બાઇબલમાં આ અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલી પ્રાર્થના છે, જેને મહાયાજકીય પ્રાર્થના પણ કહે છે। દેવની હજુરમાં એક મહાયાજક પ્રાર્થના નિવેદન કરે છે। જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે અને તેને પોતાના જીવનમાં પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે છે તો તે તારણ પામે છે અને પ્રભુનો શિષ્ય અને સ્વર્ગનો વારીસ બને છે। આના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મહાયાજકીય પ્રાર્થના કરે છે। પોતાની પ્રજા પોતાના શિષ્યોની ખામીને, નિર્બળતાઓને અને નિષ્ફળતાઓને જાણીને પણ તેઓને દેવના યોજનાના ભાગીદાર બનાવીને તેઓને માટે પ્રાર્થના કરે છે। તેઓના આશીષના લીધે, તેઓના ઉન્નતિના લીધે પ્રાર્થના કરે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકોને માટે આ એક મોટું આશ્વાસન છે કે તે તેઓને માટે સ્વર્ગમાં એક સહાયક છે। મારા જેવા કે જેને સુવાર્તા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને સ્વર્ગમાં મહાયાજક અને સહાયક મેળવ્યો છે। શું તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વર્ગમાં સહાયકના રૂપમાં મેળવવા નહીં ચાહશો? तरस छिपा